બા, શું કરો છો? કામ કરું છું, પણ એક તારા માટે બહુ સરસ મજાના ખુશખબર છે. મારા માટે ખુશ ખબર? હા, તો શું છે બા? જલ્દી કહો મને. એ ખુશખબર સાંભળીને આજે તારે મને એક પાર્ટી તો આપવી પડશે, અને એ પણ પાણીપુરીની. અચ્છા, પાક્કું? પાર્ટી માટે તમે ખુશ ખબર આપો છો એવું તો નથી ને? ના હવે. ઠીક છે, મળી જશે. બોલો, શું વાત છે? રામજીભાઈનો ફોન આવ્યો હતો. બા, હર વખત રામજી કાકાનું કંઈક ને કંઈક નવું ઊભું હોય. ફરી પાછો છોકરો આવવાનો છે જોવા? કેમ આવું કરે છે? આદિત્યને મોકલેલો ને, તો ત્યાંથી હા આવી છે. શું? હા, અને રામજીભાઈએ મને ફોન કરીને એમ કીધું કે હવે આદિત્યનો પાક્કું જ સમજજો, એને આપણી મીરા ગમી ગઈ છે. અને હા, એકવાર હજી તારે આદિત્યને મળવું હોય ને તો તું મળી શકે અને વાત પણ કરી શકે. બા, મને વિશ્વાસ જ નથી આવતો કે આદિત્ય જેવા છોકરાને હું દામિની ક્યાં ને હું ક્યાં. આવું ક્યારેય નથી બન્યું કે કોઈ છોકરાએ મને પસંદ કર્યું હોય. પણ મીરા, એક વાત કહું, શું દરેક છોકરાઓની પસંદ એક જ હોય કે સુંદર દેખાવી જોઈએ, આવા કપડાં પહેરતી હોવી જોઈએ, આવું બોલતી હોવી જોઈએ? નહીં ને, આદિત્યની પસંદ કંઈક અલગ છે બધા કરતાં. બસ એનો તો એક જ નિર્ણય છે કે જે છોકરી સાથે હું લગ્ન કરું એણે મારું ઘર સંભાળવાનું છે, ઘરના બધા કામ કરવાના છે અને મને સંભાળવાનો છે. ખરેખર આદિની આગળ પાછળ કોઈ નથી ને બેટા, એ એકલો જ છે. એટલે એને એક એવી પત્નીની જરૂર છે જે ઘર અને આનો સંસાર બધું સાચવી આપે, અને એણે એ વસ્તુ તારામાં જોઈ છે એટલે જ એણે હા પાડી છે, અને એ તને મળવા પણ માગે છે બેટા. બા, મને તો વિશ્વાસ જ નથી આવતો કે કોઈ છોકરો મને પણ પાસ કરી શકે ખરા. એની એક્સપેક્ટેશન, ઈચ્છાઓ, મને લઈને જે વિચારધારણા છે કંઈક અલગ જ છે બધા કરતાં. આજ સુધી બધા છોકરાઓએ મને રિજેક્ટ કરી. કોઈને મારો પહેરવેશ નહોતો ગમતો, કોઈને મારી બોલી નહોતી ગમતી, કોઈને મારી રહેણી કહેણીથી પ્રોબ્લેમ હતો. પણ આદિત્યએ સાબિત કરી દીધું કે કોઈ પણ માણસને પસંદ કરવું હોય ને તો એને ચેન્જ કરીને નહીં, એ જેવું છે એવું પસંદ કરીએ ત્યારે જ ખરી વાત કહેવાય. હા બેટા, પણ હવે જો આ બધું પાક્કું થઈ જ ગયું છે અને લગ્ન નક્કી થઈ જાય, તું એના ઘરમાં જાય ત્યારે મારી થોડીક સલાહ માનીશ બેટા. આદિત્યને જેવું ગમે એવું પહેરજે, એને જેવું ભાવે એવું બનાવીને ખવડાવજે, અને જેવું કહે એવું રહેજે. બસ. બા, આ તમે જે વાત કરી ને કે આદિત્યને હું ગમીશું, એ લગ્ન માટે રાજી છે, ત્યારથી જ મને ખબર પડી ગઈ એ માણસ એવો હોય જ ન શકે કે જે સામેવાળાને બદલવાની કોશિશ કરે. એણે મને જેવી છું એવી એક્સેપ્ટ કરી છે ને, તો હું પણ ટ્રાય કરીશ કે એ મારાથી ક્યારેય દુઃખી ન થાય. બસ આ જ વાત હું તને કહેવા જઈ રહી હતી. આદિત્યને જેવું ગમે ને એવું તું કરજે, હા ને બેટા? ઠીક છે બા, એમનો ફોન આવશે ને એટલે હું તમને કહીને એમને મળી લઈશ. હા બેટા. અને હજી પણ એકવાર બધી ચોખવટભરી વાત કરી લઈશ જેથી કરીને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે. હા, જો આ તારું ડાપણ અને ડાપણવાળી વાતો છે ને એ એને બહુ ગમે છે. હું જાઉં? હા બેટા, તું જા, અને હમણાં હું તને બોલાવીશ, આપણે જમવા બેસશું. અને સાંજે પાણીપુરી. પાણીપુરી, મારી તો પાણી જ પૂરી, તમારે જે ખાવું હોય તે. ભલે. હાશ, આજે એવું લાગે છે કે માથા પરથી કદાચ બધો જ બોજો ઉતરી ગયો છે, કારણ કે મીરા પસંદ પડી ગઈ છે આદિત્યને. બોલાવ્યો મને? હા, તારે પ્રૂફ જોઈતું હતું ને, તો મને થયું કે પ્રૂફ બતાવીશ દઉં એટલે તારા મનમાં જે ભ્રમ છે ને એ તૂટી જાય. હા, એટલે તમે પ્રૂફ લઈને આવ્યા છો? પ્રૂફ સાથે આવી છું, અને એમ પણ પ્રૂફ ભેગા કરવું ને એ બહુ મોટી વાત નહોતી. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું જેની સાથે સગાઈ કરવા જઈ રહ્યો હતો
મેં પહેલી જ છોકરી જોઈ હતી અને મેં હા પણ પાડી દીધી હતી અને એ પણ આવી નીકળશે. થાય જીવનમાં ક્યારે ના વિચાર્યું હોય ને એવું પણ થાય. બાય ધ વે, એનો બોયફ્રેન્ડ છે. બોયફ્રેન્ડ્સ? હા, એક એવા તો ઘણા હશે. તો ઠીક છે, આ ફોટા મને મોકલી આપજો, હું મારી રીતે ના પડાવી દઈશ. ફોટા મોકલવાની શું જરૂર છે? મેં કહી દીધું ને, પ્રૂફ બતાવી દીધા. પછી હવે ફોટોસને શું કરવું છે? જુઓ, મેં જોયા છે પણ મારે કોઈને બતાવવા તો પડશે ને. કોને બતાવવા છે? શું જરૂર છે ફોટા બતાવવાની? હા, મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને આજે પણ કહું છું. રામજી કાકા, હા, કારણ કે એ છે ને કોઈ વાતે નહીં માને. રહી વાત એમની, તો હવે મારા માટે મારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે મારે કોઈ જીવન સાથીની જરૂર છે. તમે ટેન્શન શું કામ લ્યો છો? રામજી કાકાની વાત છે ને, તો અરે તમારું જીવન છે, તમારી લાઈફ છે. તમારે જેને હા પાડ્યો એને પાડી શકો છો. કોઈના દબાણમાં આવવાની શું જરૂર છે? કહી દેજો ને કે છોકરી મને નથી પસંદ તો નથી પસંદ. અને રહી વાત લાઈફ પાર્ટનર ગોતવાની, તો તમે શું કામ ચિંતા કરો છો? હું છું ને, હું મદદ કરીશ. ખાલી મદદ કરશો? તમે તે દિવસે તો વાત કરતા હતા કે મીરાને કોઈ પણ જોવા આવે તમને પસંદ કરીને જતા હતા. ચલો, મને તમે પસંદ છો, તો તમારો શું જવાબ છે? જો તમે મને પસંદ કરતા હોય તો મને કોઈ ના નથી. આ પ્રૂફ મેં એટલે જ ભેગા કર્યા છે કે તમને ખબર પડે કે તમે જેને પસંદ કર્યા હતા ને, એ વ્યક્તિ તમારે લાયક નથી. પ્રૂફ તમારી સામે છે અને હવે નિર્ણય પણ તમારા હાથમાં છે. નિર્ણય શું લેવાનો હોય? મેં ક્યાં સગાઈ કરી નાખી છે? સારું થયું કે મેં ખાલી હા જ પાડી હતી અને એ પહેલાં બધી જ મને ખબર પડી ગઈ. હું જેને મારો લાઈફ પાર્ટનર બનાવવા માગતો હતો એ તો ફ્રોડ છે. અને હું તો કહું છું કે તમારે આ વાત તમારા ઘરે પણ કરી દેવી જોઈએ, જેથી કરીને કાં તો એ સુધરી જાય અને કાં તો કોઈ સાથે લગ્ન કરીને સેટ થઈ જાય. ના, એને લગ્ન કરવા જ નથી ને. નહીં તો વિચાર કરો, કોઈ છોકરો તો એવો હોય ને જેને પસંદ કરી લે, કોઈએ પસંદ ના કરી. જસ્ટ બીકોઝ કે છે ને બધાને એની અસલિયતની ખબર પડી જ જાય. માણસ જેવું દેખાય ને એવું હોતું નથી. અને જો છોકરો ના ન પાડે ને, તો મીરા પોતે ના પાડી દેતી હતી. બીકોઝ કે એને લગ્ન જ નથી કરવા, એને બસ પોતાની લાઈફ છે ને આવી જ રીતે વિતાવવી છે, મોજ શોખથી. હા, પણ તો પછી કહી દેવાય ને કે ખાલી ખોટા એમના માટે કોઈ છોકરા ન જોવા આવે, જેથી કરીને સામેવાળાનો સમય પણ બરબાદ ન થાય અને કોઈ ખોટી રીતે આવી રીતે ફસાય પણ નહીં. મારા બા છે ને બિચારા બહુ સારા છે, એને આ બધી વાતની ખબર નથી. એટલે એમને તો એવું હોય ને કે દીકરીનું ગમે ત્યાં થઈ જાય. હજી એક સવાલ છે કે હું હવે રામજી કાકાને તમારી વિશે વાત કરીશ તો આઈ મીન કે તારા ઘરે કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને? અરે શું પ્રોબ્લેમ થવાનો છે? એમ પણ અત્યાર સુધી એ લોકો જ મને ફોર્સ કરતા હતા ને કે જે છોકરો એને જોવા આવે છે મને પસંદ કરીને જાય તો હું પણ સામે હા પાડી દઉં. તો પછી સીધી એવી વાત છે ને, આ વખતે હું હા પાડી દઈશ. ઘરની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ બધું તો થઈ જશે. વાત ફક્ત તમારી છે. મારી શું વાત હોય? મારે તો એક સારું પાર્ટનર જોઈતું છે અને તમારો સ્વભાવ જોતાં મને લાગે છે કે તમે સાચા માણસ છો. રહી વાત તો મારા ઘર વિશે, તમે જાણો છો કે ઘરમાં કોઈ નથી અને તમે પણ એવું તે દિવસે બોલ્યા હતા કે ફેમિલીમાં કોઈ ના હોય એવા જ ઘરે તમારે લગ્ન કરવા હતા. હા, એવા જ ફેમિલીની જરૂર હતી, એવો જ છોકરો ગોતતી હતી. બટ ડોન્ટ વરી, હવે બધું જ સારું થઈ જશે. જલ્દી આપણે સગાઈ કરી લઈશું. બાય. ચાલો, મારે જે કરવું હતું એ થઈ તો ગયું.
હમ તમે અચાનક જ બોલાવી એટલે આવવામાં થોડું લેટ થઈ ગયું. કઈ વાંધો નહીં, એમ પણ સમજી શકું છું તારે ઘણા બધા કામ હશે. હા ભાઈ હવે થેન્ક યુ સો મચ કે તમે મને પાસ કરી, આઈ મીન સગાઈ માટે હા પાડીને. હા પાડી હતી, પણ અત્યારે તને એટલા માટે જ બોલાવી છે કે મારે સગાઈ નથી કરવી. પણ શું કામ? તમને કંઈ વાંધો પડ્યો છે? જો હું કંઈ ભૂલમાં હોય ને તો તમે મને કહી શકો છો. પ્લીઝ આદિ, હવે ના નહીં પાડો. ના નહીં પાડો એટલે? મેં તને પહેલાં જ કહ્યું ને. હા તો દર વખતનું છે તારે, અને હું એ પહેલો વ્યક્તિ એ જેને હા પાડી. બાકી ઘણા છોકરાઓ જોઈને તને ના જ પાડીને જતા રહેતા હતા ને. હું સમજી ન શક્યો તને, મારી ભૂલ થઈ હતી, તને ઓળખી ન શક્યો. આ તારું રૂપ, આ તારો સ્વભાવ, ખાલી દેખાવ માટે નાટક કરવાનું બંધ કરી દે. મને ખબર પડી ગઈ છે બધી કે તું કોઈ ભોળી નથી, ભોળી બનવાનું નાટક કરે છે. કઈ વાત? શું કર્યું છે મેં? તમે આવી ત્યારથી સંભળાવવા જ માંડ્યા છો. કઈ વાત નહીં, કઈ વાતનો મુદ્દો નહીં અને ડાયરેક્ટ બોલવા જ માંડવાનું. હા કેમ નહીં? કારણ કે તમે સામેવાળા માણસ સાથે ચીટિંગ કરો છો, એને ચીટ કરો છો, તો એ સારું કહેવાય? કઈ વાતની ચીટિંગ? શું કર્યું છે મેં? અરે મને તો કોઈ વાતની ખબર પણ નથી. આ તો મારા બાએ મને કહ્યું કે તમને હું પસંદ છું, તમે લગ્ન માટે હા પાડી છે, એટલે તમારો ફોન આવ્યો તો હું મળવા આવી. હા પસંદ તો હતી, પણ જેટલી પસંદ હતી ને એના કરતાં વધારે મારી નજરમાંથી ઉતરી ગઈ છો તું. કારણ કે તું છે ને કોઈની સાથે રહી શકે એમ નથી. તમે થોડું વધારે પડતું જ બોલી રહ્યા છો. તમને હું પસંદ ન હોય તો મારા મોઢા પર ના પાડી શકો છો, પણ આટલી બેઇજ્જત કરવાની કોઈ જરૂર નથી. તમને કોઈ હક નથી કે તમે મારા ચરિત્ર વિશે કાંઈ પણ બોલો. હું સાંભળી નહીં લઉં. હા, જેમની ઇજ્જત જ ના હોય એમને બે ઇજ્જત કેવી રીતે કરવા? અચ્છા, શું ઇજ્જત નથી મારી? હા, શું પ્રૂફ છે તમારી પાસે કે મારી કોઈ ઇજ્જત નથી? તમારા કરતાં વધારે ઇજ્જત લઈને ફરું છું. ઓહો, એટલે કે તમે મને હવે કહેશો કે મારી કરતાં વધારે ઇજ્જત લઈને તમે ફરો છો? કેમ? કેમ? તમે મને ગમે તેમ બોલી શકો તો હું ના બોલી શકું? હવે તમે તમારો રંગ બતાવો છો, અને આજ તો મારે જોવો હતો. હજી ગુસ્સો કરો ને, આ તમારા સ્વભાવમાં જે છે એ હવે કયો ને. એમ પણ કદાચ સગાઈ થઈ ગઈ હોત તો તમે તોડી નાખવાના હતા, સાચું ને? પણ શું કામ મારે આવું કરવાની શું જરૂર છે? અફેર છે ને તમારા, અને એ પણ એક નહીં, ઘણા બધા, જેથી કરીને તમે કોઈ એક માણસ સાથે ટકી તો ન જ શકો. આદિ, હવે તમે વધારે બોલો છો. મને મજબૂર ન કરો કે ખોટો મારો હાથ ઉપાડવો પડે. હાથ ઉપાડવાની કોઈ જરૂર નથી. આ મને દેખાય છે બધું. કોણ છે આ? તું જ છે ને? કેમ આશ્ચર્ય થયો? હા, એટલા માટે જ કહ્યું હતું મેં કે સારું થયું કે આપણી સગાઈ નથી થઈ. કારણ કે સગાઈ પછી જો મને ખબર પડત ને તો વધારે દુઃખ થાત. અને થેન્ક યુ, હા પહેલેથી મને ખબર પડી ગઈ. તો હવે તમે તમારા બાને ના પાડી દેજો. આદિ, મેં રામજી કાકાને કહી દીધું છે. તમે જે અને હા, હું તારી બેન સાથે સગાઈ કરવાનો છું. આદિ, તમે જે દામિની સમજો છો સાથે. તારા કરતાં તો એ સારી છે. માન્યા કે થોડું વધારે બોલે છે, પણ ઓછું બોલે અને આવા કામ કરે ને એના કરતાં વધારે બોલે એ સારું. આદિ, તમે ખોટું સમજો છો. ખોટું હું નથી સમજી રહ્યો, તું સમજી રહી છે. અને તું અમને લોકોને ખોટા સાબિત કરવા માંગે છે. અમને લોકોને કઈ ખબર ના પડતી હોય એવી રીતે વાત કરી રહી છે તું. પણ બસ હવે કોઈ કઈ સફાઈ આપવાની જરૂર નથી. આદિ, મારી વાત સાંભળો.